નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીની કાવ્ય નંબર 2 આજની ઘડી રળિયામણી ભક્તિ ગીત છે મિત્રો. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો મિત્રો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો. આજની ઘડી રળિયામણી મિત્રો, એના લેખક છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા અને તેમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું. સંત કવિઓમાં તેમનું માનભર્ય સ્થાન છે. આજની ઘડી રળિયામણી સુંદર ભક્તિ ગીત છે. મિત્રો અભ્યાસના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને ક્રમ અક્ષર જે છે એ પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. પહેલો છે, ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ શું છે? તો સાચો જવાબ આવે છે ક. ભગવાનના પગ જે છે એ પાખડવા માટે એટલે કે ધોવડાવવા માટે મંગાવ્યું હતું, તો અહીં આપણે ગ લખવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીશું. બીજું છે, અહીં કાવ્યમાં પૂરેપૂરો એટલે શું? તો ભરો આવશે એટલે કે અહીં આપણે ક લખીશું. અહીં નરસૈયાનો સ્વામી એટલે એમાં પણ કૃષ્ણ આવશે એટલે કે અહીં ક લખીશું. ત્યારબાદ આગળ વાત કરીશું મિત્રો પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે, ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો જવાબ આવશે, ગોપીને ઘેર આજે વહાલાજી શ્રી કૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. આપણા ઘરે પણ જો શ્રી કૃષ્ણ પધારવાના હોય અને એવા આપણને શુભ સમાચાર મળે તો આપણે પણ મિત્રો આજની ઘડી જે છે રળિયામણી થઈ જાય. પ્રશ્ન નંબર 2, વહાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો વહાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન નંબર 3, તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? તો તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરી એ 3 વૃક્ષોના પાંદડા હોય છે. પ્રશ્ન નંબર 4, સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાળવા માટે મંગાવે છે. પ્રશ્ન નંબર 5, ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? ગોપીને સૌથી વધારે વહાલા શ્રી કૃષ્ણ ભગવાન છે. સ્વાધ્યાયના પ્રશ્નો હવે જોઈશું મિત્રો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે અને કેવી રીતે? તો આપણે જવાબ લખીશું કે અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ કરીને શણગારીએ છીએ. ઘરને ધોળાવીએ છીએ અને રંગરોગન કરાવીએ છીએ. લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ. દિવાલ ઉપર પશુ પક્ષી અને વેલ ચિતરીએ છીએ. દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડો મૂકીએ છીએ. બારણે તોરણ બાંધીએ છીએ. રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ. તો આવી રીતે મિત્રો આપણા જે ઘર છે એ આપણે શુભ પ્રસંગે શણગારતા હોઈએ છીએ. તમે પણ તમારા ઘર શણગારતા રહેજો. ત્યારબાદ આગળ વાત કરીશું. બીજો પ્રશ્ન છે, તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ તૈયારી કરો છો? તો અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી જોડીને સાફ કરીએ છીએ. સોફા, પડદા, પલંગ અને ચાદર અન્ય રાચ રચીલો વ્યવસ્થિત કરી દઈએ છીએ. મહેમાનોને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ. એમનું આતિથ્ય સચવાય, એમની સરભરા સારી રીતે થઈ શકે તે માટે બધી જ જરૂરી તૈયારી કરીએ છીએ. પ્રશ્ન નંબર 3, કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે? તો શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બાંધવાના છે, એ માટે વાંસની જરૂર છે. તેથી કવિ સખીઓ દ્વારા આ લીલા વાંસ વઢાવવાનું સૂચવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ચરણ પખાળીએ ના બદલે પગ ધોઈએ એવો શબ્દો પ્રયોગ કરીએ તો મિત્રો જવાબ આવશે, ચરણ શબ્દ ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવ પુરુષ માટે વપરાય છે. ચરણ શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે. ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે. આમ અહીં શબ્દનો વિશિષ્ટ અર્થ છે. આથી અહીં ચરણ પખાળીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે. આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર 2, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો મિત્રો અહીં આપણને 4 કાવ્ય પંક્તિ આપી છે, પૂરેપૂરી આપેલી છે. જ્યારે બુકની અંદર જે પ્રશ્નો છે એની અંદર સખી આજની ઘડી રળિયામણી,
મારો વહાલોજી આવ્યાની વધામણી જીરે સખી, આટલી જ આપેલી છે. તો આપણે આગળ લખીશું સખી આલા લીલા વાંસ વઢાવીએ, મારા વહાલાજીના મંડપ રચાવીએ, જીરે સખી આજની ઘડી રળિયામણી. ત્યારબાદ બીજી જે છે એમાં તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે. ત્યાર પાછળની જે છે બી પંક્તિઓ તમારે લખવાની છે. ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વહાલાજીના ચરણ પખાળીએ જીરે, સખી આજની ઘડી રળિયામણી. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ શબ્દનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો. તો મિત્રો આવશે પહેલું છે સખી, તો આજની ઘડી રળિયામણી. તો સખીની પાછળ આપણે પ્રથમ પંક્તિનો પ્રયોગ કર્યો છે અને ત્યારબાદ બે ઘડીમાં હું પહોંચું છું એ વાક્ય રચના છે. ત્યારે મિત્રો પેલું આપણને અહીં આપેલું છે આલા લીલા વાંસ. તો આપણે લખીશું વાંસમાંથી ટોપલા સાદડી વઢાવીએ, ચટાઈ વગેરે બને છે. બીજું છે મોતીડે ચોક પુરાવીએ, તો આવશે અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા. ત્રીજું છે ગંગા જમનાના નીર, તો એની આંખથી નીર વહી મંગાવીએ રહ્યા હતા. ચોથું છે વહાલાજીના મંગળ, તો લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગૌરાવીએ જી. પાંચમું છે પૂરો પૂરો સોહાગણ, તો સોહાગણ સ્ત્રીઓ જ્યાં પાર્વતીનો સાથીઓ વ્રત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલ શબ્દ મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શું ફેર પડ્યો તે લખો. તો પેલું છે ઘડી તો પળ. તો આપણે જોઈશું ઘડી તો પળ, દાખલા તરીકે સખી આજની પળ રળિયામણી. બીજું છે વાંસ, વાંસ તો શેરડી, તો દાખલા તરીકે સખી આલી લીલી શેરડી વઢાવીએ. ત્રીજું છે ચોક, તો બારણું, દાખલા તરીકે મોતીડે બારણું પુરાવીએ જી રે. ત્યારબાદ ચોથું મંગળ, તો ગીત, વહાલાજીના ગીત ગૌરાવીએ જી. પાંચમું છે મલપતો, તો હાલતો ડોલતો, ઘેર હાલતો ડોલતો આવે હરી હાથીઓ જીરે. છઠ્ઠું છે નીર, નીર એટલે પાણી, તો ગંગા જમનાના પાણી મંગાવીએ. કાવ્યમાં આપતા શબ્દોના સ્થાને આપેલા સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતા પંક્તિનો લય જળવાતો નથી અને કાવ્યના સૌંદર્યમાં પણ ફેર પડે છે. પ્રશ્ન નંબર 5, સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. તો પેલું છે ઉદાહરણ છે નીર, તો પાણી અથવા જળ. ગંગા જમનાના નીરથી વહાલાજીના ચરણ પખાળીએ. બીજું છે મિત્રો ચરણ એટલે પગ, પાય, તો વાક્ય આવશે શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચડાવે છે. ત્રીજું છે સ્વામી, તો માલિક, અહીં થશે શ્રી કૃષ્ણ ભગવાન. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને પોતાના સ્વામી કહે છે. ત્રીજું છે સખી એટલે કે બહેનપણી, સૈયર. નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી. ચોથું છે મંગળ, તો પવિત્ર, શુભ. લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે. પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો નીચેના શબ્દોમાં સ અને સના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો. તો પેલું છે નરસૈયો. મિત્રો નરસૈયામાં જે છે સસલાનો સ વપરાશે, એટલે બીજું છે એની પાછળ એને માન્ય ઉચ્ચારણ આપણે ગણ્યું છે એટલે લીટી દોરી છે. બીજું છે પૈસા, તો આની અંદર પહેલું જે પૈસા લખેલું છે એ સાચું છે. ત્રીજું છે સાવરણી, તો સાવરણીમાં બીજું જે છે એ સાવરણી સાચું છે. ચોથું છે સખી, તો જે સખી પહેલું છે એ સાચું છે. મિત્રો અહીં આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્રીજા પાઠ પરીક્ષાનું જો તમે સ્વાધ્યાય સોલ્યુશન જોવા માંગો છો તો અહીં ક્લિક કરીને જોઈ શકો છો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મિત્રો તેઓ પણ આ સ્વાધ્યાયનું સોલ્યુશન ઘરે બેઠા જ એમના મોબાઈલમાંથી જોઈને લખી શકે.